સુરતના બાળાઓની યુવતીઓની છેડતીના વધી રહેલા બનાવો છે। સિંગણપોરમાં એટીએમ સર્વિસનું કામ કરતા આળેદે સરનામું પૂછવાના બહાને સગીરાની છેડતી કરતા મામલો વિચકાયો। આખરે પોલીસ ફરિયાદ નોંધાતા જ પોલીસે આળેદી નરાધમની ધરપકડ કરી હતી। સુરતમાં માસૂમ બાળાઓની યુવતીઓની છેડતીના બનાવોને લઈ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરત શહેરમાં સરનામું પૂછવાના બહાને સગીરાની છેડતી કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે। સુરતના સિંગણપોરમાં સવારના સમયે બાઇક પર આવેલા આળેદે સોસાયટીમાં ઘૂસી સરનામું પૂછવાના બહાને સગીરાની છેડતી કરી હતી। તો આ જ આળેદે છેલ્લા 15 દિવસમાં 2 સગીરાની છેડતી કરી હોવાની પણ ચર્ચા જોવા મળી હતી। બનાવને લઈ સગીરાની માતાએ પોલીસ ફરિયાદ કરતા જ તાત્કાલિક સિંગણપોર પોલીસે તપાસ હાથ ધરી આળેદને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા આળેદ એટીએમ સર્વિસનું કામ કરતો 50 વર્ષીય મેહુલ રાજેન્દ્ર પ્રસાદ રાવલ હોવાની કબૂલાત કરી હતી। હાલ તો પોલીસે આળેદની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।